એ આ શું સમજો, વૈજ્ઞાનિકો એક નવું સંશોધન કરે છે. કેવું સંશોધન મળે? અરે એક એવું યંત્ર બનાવવા માંગે છે જે સ્ત્રીઓની જીભ ચાલે ને એમાંથી વીજળી ઉત્પાદન કરે. જો આ યંત્ર કામ આપે ને તો પૂરા બ્રહ્માંડ ને એ વીજળી પૂરી પાડે છે. અને જો વોલ્ટેજ ઓછો આવે તો થોડીક પિયરિયાની બુરાઈ કરી દેવાય, એટલે બીજા ગ્રહોમાં પણ સપ્લાય કરી શકાય એટલી વીજળી ઉત્પાદન કરી શકાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પોતાને કાંઈ ખરી આખો દી મોબાઈલ જોયા કરવો, આપણે અહીં ઢહડા કરી કરીને તૂટી જાય. અને જો આમ નામ કરતા રહીશું ને તો હું ઢહડા બહડા કરવાની નથી ને વહી જઈશ મારા પિયર. અરે એ જ વાત છે. આ જો ઓલા કિશોરભાઈ કણજરિયા રહ્યા ને એ મને 4 વખત કીધું કે વિપુલભાઈ તમે ભાભીને એના પિયર મૂકી આવો, તોય હું નથી જાતો મૂકવા. બોલ, એ બધા કે છે તો મૂકી જાવ ને. અરે મૂકી તો હું અત્યારે જાઉં, પણ પછી હવે એ બધાને ક્યાં ખબર છે કે વાસણ ઘસવાના હોય તો વાસણ બધા ભેગા કરીને તું આપે, રોટલી બનાવવાની હોય તો લોટ તું બાંધી આપે, શાક બનાવવાનું હોય તો શાક સમારી આપે, અરે કચરા પોતા કરવાના હોય તો સાવરણી તું કાઢી આપે. આ બધી એને ક્યાં ખબર છે? અને આ પછી કામ કોણ કરે? તને મૂકી દઉં તો મારે આ બધું કામ કોણ કરે? એટલે નથી મૂકવા આવતો. ના ના મૂકી જાવ ને, પછી કામ કરવા બોલાવજો એ બધાને. તનુ, એ તનુ, તનુ તાર મમ્મી ઘરે છે? હું ગાંડી હોઉં તે આયા લખું. ઓય હાલો આપણે આજે એક ગેમ રમીએ. કેવી ગેમ? હું તમને ગમે એ પ્રશ્ન પૂછું ને હા હા. તો તમારા હા જ પાડવાની, અને જો તમે ના પાડશો ને તો તમે 5000 રૂપિયા હારી જશો, અને જો હા પાડશો ને તો મારે તમને 5000 રૂપિયા આપવાના. बेटा मन में लड्डू फूटा. વાહ, સરસ ગેમ છે. હાલ રમી નાખીએ. પૂછ એક પ્રશ્ન. તો હું તમારા પાકીટમાંથી 10000 રૂપિયા લઉં, જો હું હા પાડીશ તો એ 10000 રૂપિયા લઈને 5000 મને પાછા આપશે, અને જો ના પાડીશ તોય મારે એને 5000 દેવા પડશે. જવાબ તો દો. હવે શું કરવું? હા લઈ લે. અરે ભગવાન, હું તો હારી ગઈ. કાઈ વાંધો નહીં, હારું હાલો હું તમારા પાકીટમાં 10000 રૂપિયા લઈને તમને 5000 રૂપિયા આપું. હો हम करे तो करे क्या, बोले तो बोले क्या. हम इसका पति है, हमको सिर्फ फांसी की सजा चाहिए.